દાંતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી દરમિયાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રની બિલકુલ નજીક વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત એવા ચંદન ઘો એટલે કે મોનિટર લિઝર્ડની લાકડીઓ અને પથ્થરો મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મતગણતરીના ભારે તણાવ અને ઉત્તેજના વચ્ચે એક ચંદનઘો ત્યાં દેખાઈ આવી હતી. તેને સુરક્ષિત રીતે ખસેડવાને બદલે ત્યાં હાજર કેટલાક લોકોએ કાયદાનો જરા પણ ડર રાખ્યા વિના પથ્થરમારો કરી અને લાકડીઓ ફટકારીને તે નિર્દોષ જીવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ચંદનઘો શિડ્યુલ 1નું પ્રાણી છે. આ એ જ દરજ્જો છે જે વાઘ અને સિંહને મળેલો છે. આ જીવની હત્યા કરવા બદલ કલમ 9, 39 અને 51 હેઠળ 3 થી 7 વર્ષની જેલ અને ભારે દંડની જોગવાઈ છે. મતગણતરી કેન્દ્રના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. 48 કલાકમાં ગુનેગારો સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી નહીં થાય તો દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે. જો વન વિભાગ હવે પણ મૌન રહેશે તો સાબિત થઈ જશે કે વન્યજીવ સુરક્ષાના કાયદા માત્ર કાગળ પર છે અને ગરીબો માટે જ છે.